તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદમાં વર્ષ 2013માં થયેલા સાબરમતી જેલ સુરનકાંડના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। આરોપી સાકિર નિસાર અહેમદ શેખને જામીન આપવામાં આવ્યા છે। અમદાવાદ સુરંગ જેલ કાંડને લઈને મહત્વના સમાચાર। ગુજરાત હાઈકોર્ટે આરોપી સાકિરના 10,000ના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે। કોર્ટે આપેલી છૂટછાટનો દુરુપયોગ ન કરવાની શરતે તેને જામીન આપવામાં આવ્યા છે। તો પૂર્વ મંજૂરી વિના દેશ ન છોડવા પણ કોર્ટે હુકમ કર્યો છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? જી ચોક્કસથી કૃષ્ણા, વાત કરવામાં આવે તો વર્ષ 2013ની અંદર સાબરમતી જેલની અંદર જે આખો સુરંગ કાંડ યોજાયો હતો તે આરોપીઓ ભાગવા માટેની જે તકતીબ હતી તે રચી હતી। તેમાં આખી સુરંગ છે તે ખોદી નાખવામાં આવી હતી। તેનો જે આરોપી સાકિર નિસાર અહેમદ શેખના જે જામીન છે તે ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે અને જે શરતોને આધીન જે આ જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે। તેમાં 10,000ના બોન્ડ ઉપર નિયમિત જામીન મંજૂર કરવામાં આવ્યા અને જે વર્ષ 2013માં સુરંગકાંડ થઈ હતી તેનું રાણીપ પોલીસ મથકે જે છે તે ગુનો નોંધવામાં આવ્યો હતો અને કોર્ટે જે શરતો આપી છે તે શરતોનો દુરુપયોગ ન કરવા પણ કોર્ટે અપીલ કરી છે જામીન આપતી વખતે। અને જો દેશ બહાર જવું હોય તો કોર્ટની મંજૂરી લેવી પડશે અને દેશ ન છોડવાની શરતે જામીન જે છે તે સુરંગકાંડના આરોપી છે તેને આપવામાં આવ્યા છે। માહિતી આપવા માટે